વેલકમ ટુ માય યોગી એજ્યુકેશન ગુજરાત યુટ્યુબ ચેનલ. આજે આપણે જોઈશું ધોરણ 7 વિષય સામાજિક વિજ્ઞાન જે પ્રથમ સત્રાંત પરીક્ષા જે છે એ પ્રથમ સત્રાંત પરીક્ષા માટેનું સંપૂર્ણ સોલ્યુશન સાથેનું પેપર. તો વિદ્યાર્થી મિત્રો, તમારો જે પરીક્ષા માટેનો સમય જે છે 3 કલાક આપવામાં આવશે. 80 ગુણનું તમારું પેપર રહેશે. તો જોઈએ હવે સંપૂર્ણ પ્રશ્નપત્રનું સોલ્યુશન. પ્રશ્ન 1, નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પો પસંદ કરીને લખો. 10 ગુણ રહેશે અને તમામ વિકલ્પો વિદ્યાર્થી મિત્રો અહીં પૂછવામાં આવશે. પ્રશ્ન 1 માં જોઈએ. 1, રાણીની વાવ કયા વંશના શાસનકાળમાં બનાવવામાં આવેલ હતી? એ ચાવડા વંશ, બી સોલંકી વંશના, સી વાઘેલા વંશના કે ડી મૈત્રક વંશના? તો સાચો ઉત્તર છે બી સોલંકી વંશના. નેક્સ્ટ, અણહિલવાડ પાટણની સ્થાપના કોણે કરી હતી? ઓપ્શન છે કુમારપાળે, બી વનરાજ ચાવડાએ, સી સિદ્ધરાજ જયસિંહે, ડી જય શિખરીએ. તો અણહિલવાડ પાટણની જે સ્થાપના જે છે કોણે કરી હતી? તો સાચો ઉત્તર છે બી વનરાજ ચાવડાએ. નેક્સ્ટ જોઈએ, વાઘેલા વંશના છેલ્લા શાસકનું નામ શું હતું? તો સાચો ઉત્તર છે બી કર્ણદેવ. આગળ જોઈએ 4, રાજપૂતોના ગુણોમાં નીચેનામાંથી કયા ગુણોનો સમાવેશ કરી શકાય? રાજપૂતો બહાદુર હતા, રાજપૂતો એકવચની હતા, તેઓ ગો બ્રાહ્મણ પ્રતિપાલક હતા કે આપેલ તમામ? તો સાચો ઉત્તર છે જે રાજપૂતોના ગુણોમાં જે નીચેનામાંથી અહીં આપેલ તમામ ગુણો એ સાચો ઉત્તર છે. તમામ ગુણો રાજપૂતોમાં હતા. જોઈએ આગળ, માળવાના પરમાર વંશના શાસકોમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી? ઓપ્શન છે કુમારપાળ, ભોજ, સિયક કે મુંજ? તો સાચો ઉત્તર છે એ કુમારપાળ. આગળ જોઈએ, ખજુરાહોના ભવ્ય મંદિરો કયા વંશના શાસનકાળમાં બન્યા હતા? ઓપ્શન છે સોલંકી વંશના, બી પરમાર વંશના, સી ચંદેલ વંશના કે ડી ચૌહાણ વંશના? તો સાચો ઉત્તર છે સી ચંદેલ વંશના. આગળ જોઈએ, ગુજરાતની કઈ વાવને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો આપેલ છે? વણઝારી વાવ, રાણીની વાવ, અડાલજની વાવ, અડકડી વાવ? તો ગુજરાતની જે વાવ જે છે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટને દરજ્જો જે આપવામાં આવ્યો છે એ વાવનું નામ છે રાણીની વાવ. આગળ જોઈએ, 8મી સદીમાં બંગાળમાં કયા વંશનું શાસન હતું? ચંદેલ વંશનું, પરમાર વંશનું, પાલ વંશનું કે પ્રતિહારોનું? તો સાચો ઉત્તર શું છે? જવાબ છે પાલ વંશનું. 9, ગુજરાતના કયા રાજમાતાએ સોમનાથનો યાત્રાવેરો બંધ કરાવ્યો હતો? તો જવાબ છે અહીં ઓપ્શનમાં છે. સૌપ્રથમ તો ઓપ્શન રીડ કરવા. રાજમાતા નાયકી દેવી, રાજમાતા મિનળ દેવી, રાજમાતા વાંચીની દેવી કે રાજમાતા રૂપસુંદરી? તો અહીં જે કઈ રાજમાતાએ સોમનાથનો યાત્રાવેરો જે છે એ બંધ કરાવ્યો હતો? તો જવાબ છે રાજમાતા મિનળ દેવી. બુંદેલખંડનું રાજ્ય પાછળથી કયા નામે ઓળખાયું હતું? જેજાક ભુક્તિ, ઉજ્જૈની, પ્રતિહારો, ચાલુક્ય કે જેજાક ભુક્તિ? તો જે અહીં સાચો ઉત્તર શું છે? જવાબ છે એ જેજાક ભુક્તિ એ સાચો ઉત્તર છે. તો સ્ટુડન્ટ્સ, ખાસ ચેનલને હજી સુધી તમે સબસ્ક્રાઇબ નથી કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઇક પણ કરી દો. આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ 7 માટેના તમામ પ્રથમ પરીક્ષા માટેના વિદ્યાર્થી મિત્રો સોલ્યુશન સાથેના પેપરો મુકાઈ ગયા છે. તો ખાસ 2 થી 3 વખત જોઈ લો વિદ્યાર્થી મિત્રો, અને તમારી આવનારીમાં તમને ઘણી જ વિદ્યાર્થી મિત્રો જે પરીક્ષામાં સફળતા પણ મળશે. અને કહેવાય છે કે જે ડરે છે એ આગળ વધી શકતો નથી, જે લડે છે એ કદી હારી શકતો નથી. વિદ્યાર્થીનું શસ્ત્ર છે અભ્યાસ. ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખવું કે વિદ્યાર્થીનું શસ્ત્ર છે અભ્યાસ, તેની મદદથી જ બને છે ઇતિહાસ. તો આગળ જોઈએ હવે પ્રશ્ન 2. નીચે આપેલ પ્રશ્નોના 1-2 વાક્યમાં જવાબ આપો. રાણીની વાવ કોણે બંધાવી હતી? તો જવાબ છે રાણીની વાવ જે છે એ પાટણના રાજ ભીમદેવ સોલંકીની રાણી ઉદયમતીએ બંધાવી હતી. આગળ જોઈએ નેક્સ્ટ, વિજયનગર સામ્રાજ્યની સ્થાપના કોણે કરી? તો વિજયનગર રાજ્યની જે સ્થાપના જે છે હરિહર રાય અને બુક્કા રાય નામના 2 ભાઈઓએ કરી. દિલ્હી સલ્તનતનો પ્રથમ અફઘાન શાસક કોણ હતો? તો બહલોલ લોદી દિલ્હી સલ્તનતનો પ્રથમ અફઘાન શાસક હતો. આગળ જોઈએ, અલાઈ દરવાજાનું નિર્માણ કોના સમયમાં થયું? તો જવાબ છે અલાઉદ્દીન ખલજીના. નેક્સ્ટ 5th, ગુલામ વંશનો સાચો સ્થાપક કોને માનવામાં આવે છે? તો સુલતાન ઇલ્તુમિશને ગુલામ વંશનો સાચો સ્થાપક માનવામાં આવે છે. 6, બ્રહ્મની રાજ્યની સ્થાપના કોણે કરી હતી? તો તુગલક વંશના સમય ઈસવીસન 1347માં દખ્ખણમાં ઝફર ખાને
જે બહમની રાજ્યની સ્થાપના કરી? મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન છે, ખાસ યાદ રાખો સ્ટુડન્ટ્સ. ચેનલને હજી સુધી તમે સબસ્ક્રાઇબ નથી કરી, તો સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઇક પણ કરી દો, તમારા મિત્રોને પણ વિડીયોની લિંકને શેર કરી દો. અને આપણી જે બીજી ચેનલ છે GK એજ્યુકેશન ગુજરાત, એ ચેનલને પણ વિદ્યાર્થી મિત્રો ખાસ સબસ્ક્રાઇબ કરી દેજો. એમાં પણ વિદ્યાર્થી મિત્રો તમારી પરીક્ષાઓ જે છે, સ્કોલરશિપ પરીક્ષાઓ જે છે, અને તમારી આવનારી પ્રથમ, દ્વિતીય, વાર્ષિક પરીક્ષા, એમાં પણ વિડીયો મૂકવામાં આવશે. તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ડિસ્ક્રિપ્શનમાં GK એજ્યુકેશન ગુજરાત ચેનલ પર લિંક આપવામાં આવી છે. અને ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખો કે ભય નહીં, આત્મવિશ્વાસ સાથે દરેક પ્રશ્નોનો સામનો કરો. અને આખરી દિવસો મહેનતના છે અને પરિણામ જીતનું જ રહેશે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ મંથમાં જે સપ્ટેમ્બરમાં તમારી પ્રથમ પરીક્ષા જે છે, એ પરીક્ષામાં પણ તમને જીતનું જે પરિણામ મળશે અને મળશે જ. પરંતુ અભ્યાસ જે છે એ કન્ટિન્યુ રાખવાનું રહેશે. જોઈએ આગળ, કુતુબ મિનાર ક્યાં આવેલ છે? તો કુતુબ મિનાર જે છે દિલ્હીમાં આવેલ છે. 8. સલ્તનત કાળમાં દિલ્હી પર કયા 5 વંશોનું શાસન હતું? તો ખાસ યાદ રાખો, ગુલામ વંશ, ખલજી વંશ, તુગલક વંશ, સૈયદ વંશ અને લોદી વંશ. પ્રશ્ન હવે જોઈશું બ વિભાગ. નીચે આપેલ પ્રશ્નો ટૂંકમાં જવાબ લખો, ગમે તે 3-6 ગુણ રહેશે. કૃષ્ણદેવરાય વિશે ટૂંકમાં માહિતી આપો. તો મિત્રો અહીં જે લોંગ ક્વેશ્ચન છે એ પણ આપણે સંપૂર્ણ રીડ કરીશું, કારણ કે લોંગ ક્વેશ્ચનોમાંથી જ તમને વિદ્યાર્થી મિત્રો જે એક વાક્ય, ખાલી જગ્યા, ખરા ખોટા અને જે 2 માર્ક્સના પણ પૂછાય છે વિદ્યાર્થી મિત્રો, આ પ્રમાણેના ક્વેશ્ચનમાંથી પૂછાય છે. તો જોઈએ કૃષ્ણદેવરાય વિશે ટૂંકમાં માહિતી. તો કૃષ્ણદેવરાય તુગલક વંશનો તેમજ વિજયનગર સામ્રાજ્યનો સર્વશ્રેષ્ઠ શાસક હતો. તે સમયના ભારતનો એક મહાન અને શક્તિશાળી શાસક હતો. તેણે શાસન દરમિયાન અનેક વિજયો મેળવ્યા હતા. તેણે રાજ્યના વહીવટ તંત્રને સંગીન બનાવ્યું હતું, ખેતીવાડીની સમૃદ્ધ બનાવી હતી. તેણે રાજ્યમાંથી કેટલાક અયોગ્ય કરવેરા નાબૂદ કરી પ્રજાનો પ્રેમ મેળવ્યો હતો. તેણે વિજયનગરની પાસે નાગલપુર નામનું નવું નગર વસાવ્યું હતું. તેણે એ નગરને અનેક પ્રકારની ઇમારતો અને ભવ્ય મંદિરોથી શણગાર્યું હતું. કૃષ્ણદેવરાય પોતે વિદ્વાન હતો. તે સાહિત્ય અને વિજ્ઞાન ઉપાસક હતો. તે તેલુગુ, સંસ્કૃત ભાષાનો લેખક હતો. તેણે આમુક્ત માલ્યદા નામનો ગ્રંથ લખ્યો હતો. તેણે અનેક કવિઓને રાજ્યાશ્રય આપ્યો. કૃષ્ણદેવરાયે રાજા ભોજની જેમ સાહિત્ય અને કલાને ઉત્તેજન આપ્યું હતું. તેથી તેઓ આંધ્રના ભોજ તરીકે જાણીતા બન્યા. તો તમને વિદ્યાર્થી મિત્રો આંધ્રના ભોજ તરીકે કોણ જાણીતા બન્યા હતા? તો તમારે ઉત્તર લખવાનું રહેશે, કૃષ્ણદેવ રાય. આગળ જોઈએ, સલ્તનતની યુગમાં મંત્રીમંડળમાં કયા કયા વિભાગોનો સમાવેશ થાય છે? તો અહીં જોઈએ આપણે સલ્તનત યુગમાં મંત્રીમંડળના જે વિભાગોમાં, તો વહીવટી વિભાગ, સેના વિભાગ, નેક્સ્ટ જોઈએ તો પત્ર વ્યવહાર વિભાગ, ધર્મ વિભાગ, વિદેશ વિભાગ, ગુપ્તચર વિભાગ વગેરે વિભાગો હતા. આગળ જોઈએ, પાણીપતનું પ્રથમ યુદ્ધ કોની વચ્ચે થયું? મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન. એક તો વિદ્યાર્થી મિત્રો તમને બક્સરનું યુદ્ધ, બીજું છે પાણીપતનું યુદ્ધ. એ 2 યુદ્ધોમાંથી તમને કોઈ પણ ક્વેશ્ચન પૂછશે. તો ખાસ યાદ રાખવું કે પાણીપતનું પ્રથમ વિશ્વ જે યુદ્ધ છે 20 એપ્રિલ 1526 ના રોજ બાબર અને ઇબ્રાહિમ લોદી વચ્ચે થયું હતું. જે પાણીપતનું પ્રથમ જે બાબર અને ઇબ્રાહિમ લોદી વચ્ચે થયું હતું. આગળ જોઈએ, તુગલક વંશના જે શાસન દરમિયાન દિલ્હીની આસપાસ કયા નગરો વિકસાવવામાં આવ્યા હતા? વિડીયો ખાસ આ કોમેન્ટ કરીને પણ સાચો ઉત્તર જણાવો. પાણીપતનું યુદ્ધ કોની વચ્ચે થયું હતું? તો જે 20 એપ્રિલ 1526 ના રોજ બાબર અને ઇબ્રાહિમ લોદી વચ્ચે થયું હતું. જોઈએ આગળ, તુગલક વંશના શાસન દરમિયાન દિલ્હીની આસપાસ કયા નગરો વિકસાવવામાં આવ્યા? તો તુગલક વંશના શાસનના સમયગાળામાં દરમિયાન દિલ્હીની આસપાસ તુગલકાબાદ, ફિરોઝાબાદ, હિસ્સાર, જૌનપુર, ફિરોઝપુર, ફતેહબાદ વગેરે શહેરો એટલે કે નગરો વસાવવામાં આવ્યા. આગળ જોઈએ, નેક્સ્ટ પ્રશ્ન 3, નીચે આપેલ ખાલી જગ્યા પૂરો. મહારાણા પ્રતાપના ઘોડાનું નામ ખાલી જગ્યા હતું. 5 ગુણ રહેશે ખાલી જગ્યા માટે પ્રશ્ન 3માં. તો મહારાણા પ્રતાપના ઘોડાનું નામ શું હતું? ચેતક. આગળ જોઈએ, તાજમહલ ખાલી જગ્યા શહેરમાં આવેલો છે? તો જવાબ છે આગ્રા. જહાંગીરના દરબારનો પ્રખ્યાત ચિત્રકાર ખાલી જગ્યા હતો? તો જવાબ છે મંસૂર. ગ્રાન્ડ ટ્રંક રોડનું નિર્માણ કરાવનાર શાસક ખાલી જગ્યા હતો? તો જવાબ છે શેરશાહ સૂરી. અકબરનો જન્મ ખાલી જગ્યા નામના સ્થળે થયો હતો? તો જવાબ છે અમરકોટ. નેક્સ્ટ જે પ્રશ્ન 4, નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. 6 ગુણ છે. ઉપરકોટનું મૂળ નામ ઇલ્વદુર્ગ હતું? તો સાચું વિધાન છે. ગુજરાતમાં પાલિતાણા જૈનોનું મહાન તીર્થધામ છે? તો
અહીં પાલીતાણા જે છે જૈનોનું મહાન તીર્થધામ છે, તો સાચું વિધાન છે. રાણીની વાવ સોલંકી યુગ દરમિયાન બંધાયેલી હતી, તો આ પણ વિધાન સાચું છે. સ્થાપત્ય માટે શિલ્પશાસ્ત્ર શબ્દ પણ વપરાય છે, સાચું વિધાન છે. ગુજરાતમાં કચ્છ અને કાઠિયાવાડમાં પાડિયાઓની પરંપરા આજે પણ જોવા મળે છે, સાચું વિધાન છે. દિલ્હીમાં લાલ કિલ્લાનું નિર્માણ જહાંગીરે કરાવ્યું હતું, તો આ વિધાન ખોટું છે. તો દિલ્હીમાં લાલ કિલ્લો જે છે કોનો વિદ્યાર્થી મિત્રો કરાવ્યો, ફટાફટ કોમેન્ટ કરીને જણાવો. ઘણી બધી વિદ્યાર્થી મિત્રો એ માટે જે કહેવતો પણ છે વિદ્યાર્થી મિત્રો, શાયરીઓ પણ છે, તો ખાસ તમારે કોમેન્ટ કરવાનું કે દિલ્હીમાં જે લાલ કિલ્લો જે બનાવવામાં આવ્યો છે એ કોણે બનાવ્યો હતો એ. જોઈએ હવે પ્રશ્ન 5, નીચે આપેલ આકૃતિ ઓળખી ટૂંકમાં પરિચય આપો. ગમે તે 3-6 ગુણ રહેશે. તો તમારે અહીં જે આકૃતિ જે છે એ આકૃતિ વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો સ્ક્રીન પર, એ આકૃતિ જે છે ઓળખવાની છે અને પછી એમના વિશે પરિચય આપવાનો છે. ગમે તે 3, તો દરેકના વિદ્યાર્થી મિત્રો 2 ગુણ રહેશે. જોઈએ આપણે અહીં, તો આ જે ચિત્ર જે છે એ શું છે? જળપ્રપાત. નદીનું પાણી તેના માર્ગમાં કોઈ નક્કર ખડક પરથી સીધી ઢોળાવવાળી ખીણમાં કે નીચાણવાળી ભૂમિ પર વેગ સાથે પછડાય તો તેને જળધોધ કહે છે. જળધોધની ઊંચાઈ અને વેગની તીવ્રતા ખૂબ જ વધુ હોય તો તેને જળપ્રપાત કહે છે. આગળ જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન જે છે, તો અહીં જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, પૃથ્વીની આંતરિક રચના જે છે એ શું છે? પૃથ્વીની આંતરિક રચના. અહીં આંતરિક ભૂગર્ભ, બાહ્ય ભૂગર્ભ, મેન્ટલ અને અંતે જે બહારનો ભાગ જે છે એ પોપડો. તો પૃથ્વીની આંતરિક રચના જોઈશું. ખાસ વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને 2 થી 3 વખત જોવું, જેથી જે લોંગ ક્વેશ્ચનોમાં પણ વિદ્યાર્થી મિત્રો ઘણા બધા નાના ક્વેશ્ચનો જોડાયેલા છે. પૃથ્વી ડુંગળીની જેમ એક ઉપર એક સ્તરથી ગોઠવાયેલી અનેક સ્તરોની બનેલ છે. પૃથ્વી સપાટીના સૌથી ઉપલા સ્તરને ભૂકવચ કહે છે. તે સૌથી પાતળો સ્તર છે. ભૂમિખંડ પર આશરે 35 કિલોમીટર સુધી હોય છે. ભૂમિખંડની સપાટી મુખ્યત્વે સિલિકા અને એલ્યુમિના જેવા ખનિજ દ્રવ્યોની બનેલી છે, તેથી તેને સિયાલ કહેવામાં આવે છે. સિયાલની નીચેનો સ્તર મુખ્યત્વે સિલિકા અને મેગ્નેશિયમનો બનેલો છે, તેથી તેને સીમા કહેવામાં આવે છે. સીમાની બરાબર નીચે મેન્ટલ છે, તે આશરે 2900 કિલોમીટરની ઊંડાઈ સુધી ફેલાય છે. પૃથ્વીનું સૌથી આંતરિક સ્તર ભૂગર્ભ, તેની ત્રિજ્યા આશરે 3500 કિલોમીટર જેટલી છે. આ સ્તર મુખ્યત્વે નિકલ, લોખંડ જેવું ખનિજોનું બનેલું છે, તેથી તેને નિફે એટલે કે ની એટલે નિકલ, ફે એટલે ફેરસ કહેવામાં આવે છે. કેન્દ્રીય ભૂગર્ભમાં તાપમાન, દબાણ અને પદાર્થોની ઘનતા ખૂબ જ વધુ હોય છે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ મહેનત કરતા રહેજો, કારણ કે મહેનત કરી હોય તો વિદ્યાર્થી પરિણામની તમારે ચિંતા કરવાની નહીં હોય. તો જે પણ વિદ્યાર્થી મિત્રો હજી પણ પ્રથમ પરીક્ષા માટેની તૈયારી સ્ટાર્ટ નથી કરી સ્ટુડન્ટ્સ, તો ફટાફટ સ્ટાર્ટ કરી દો વિદ્યાર્થી મિત્રો. ટૂંક સમયમાં જ તમારી જે પરીક્ષા પણ લેવામાં આવશે. ફક્ત 10 દિવસો જ બાકી સમજવું સ્ટુડન્ટ્સ. નવરાત્રિ પણ આવે છે, તો તહેવારને પણ મહત્વ આપવાનું રહેશે. તો તમારે ખાસ વિદ્યાર્થી મિત્રો સમય છે, તમે રીડ કરી લો. સ્કૂલમાં પણ વિદ્યાર્થી મિત્રો, ક્લાસમાં પણ તમે સંપૂર્ણ ધ્યાન આપો, જેથી તમને ઘણુંમાં ઘણું વિદ્યાર્થી મિત્રો યાદ હોય. કારણ કે જ્ઞાન હશે, યાદ રાખજો વિદ્યાર્થી, તમારે જ્ઞાન હશે તો અને તો જ તમે આગળ વધી શકશો. અને આખરી દિવસો મહેનતના છે અને પરિણામ જીતનું રહેશે. આગળ જોઈએ નેક્સ્ટ, તો અહીં જે છે મેઘમાં રૂપાંતરિત ખડક, અગ્નિકૃત ખડક, પ્રસ્તર ખડક. તો જોઈએ આપણે અહીં અગ્નિકૃત ખડકોમાંથી તમામ ઉત્પન્ન થાય છે. અહીં મેઘમાં જે છે ખડકો, પ્રસ્તર ખડક, તો ખડક ચક્ર છે. આ જે શું છે વિદ્યાર્થી મિત્રો? ખડક ચક્ર છે. તો ગરમ પ્રવાહી મેઘમાં ઠંડો બનીને નક્કર થઈ જતા અગ્નિકૃત ખડક બને છે. ખાસ યાદ રાખવું, અગ્નિકૃત કેવી રીતે બને છે? તો ગરમ પ્રવાહી મેઘમાં જે જ્વાળામુખી ફાટે છે વિદ્યાર્થી ત્યારે જે ઉત્પન્ન થાય છે મેઘમાં ઠંડો બની નક્કર થઈ જતા અગ્નિકૃત ખડક બને છે. અગ્નિકૃત ખડક નાના નાના ટુકડાને એક સ્થળેથી બીજા સ્થળે સ્થળાંતરિત થઈ જળકૃત કે પ્રસ્તર ખડક બનાવે છે. ઊંચા તાપમાન અને અતિશય દબાણને લીધે અગ્નિકૃત ખડક અને જળકૃત કે પ્રસ્તર ખડક રૂપાંતરિત ખડકમાં ફેરફાર જાય છે. અતિશય તાપમાન અને ખૂબ દબાણથી રૂપાંતરિત ખડક પીગળીને ફરીથી ગરમ પ્રવાહી મેઘમાં બની જાય છે. આ મેઘમાં ઠંડો બની ફરીથી નક્કર થઈ જતા અગ્નિકૃત ખડક બને છે. આમ કેટલીક ચોક્કસ પરિસ્થિતિમાં ચક્રીય પદ્ધતિથી એક પ્રકારનો ખડક બીજા ખડકમાં પરિવર્તિત થાય છે. આ પ્રક્રિયાને ખડક ચક્ર કહેવાય છે. તો આ પ્રમાણે સંપૂર્ણ તમને માહિતી આપવાની રહેશે સ્ટુડન્ટ્સ. 2 માર્ક્સ તમને મળી જશે. જોઈએ આગળ નેક્સ્ટ, જ્વાળામુખી. તો જોઈ શકો છો અહીં પૃથ્વી છે, શંકુ છે, ક્રેટર છે, પોપડો છે. જોઈએ જ્વાળામુખી વિશે કે પૃથ્વીના પેટાળમાં આંતરિક દબાણને કારણે કેટલીક વાર મેઘમા સ્તરના અર્ધ પ્રવાહી દ્રવ્યોમાં મોટી હલચલ થાય છે. પૃથ્વીના પેટાળમાં ઉતરતું પાણી પેટાળની ગરમીને લીધે વરાળમાં ફેરફાર થઈ જાય છે. વરાળ
પાણી કરતાં અનેક ગણું વધુ જગ્યા રોકે છે. તેથી ચારે બાજુ પ્રચંડ દબાણ જે કરે છે. આવા કારણોસર જ્યાં ખડકો પોચા હોય ત્યાં મોટા ધડાકા સાથે જમીન ફાટે છે. તેમાંથી વરાળ, રાખ, ખડકોના ટુકડા, કાદવ વગેરે અને ત્યાર પછી અત્યંત જે ગરમ મેઘમાં, ખાસ યાદ રાખવું, જે લાવારસ બહાર ફેંકાય છે. આ મેઘમાં લાવારસ પતરાઈને ઠરતા બધી બાજુઓ ઢાળવાળી શંકુ આકારની ટેકરી કે પર્વત રચાય છે. તેને જ્વાળામુખી પર્વત કહેવાય છે. આ રીતે જ્વાળામુખી પર્વતની રચના થાય છે. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન 6. નીચે આપેલ જોડકા યોગ્ય રીતે જોડો. 5 ગુણ રહેશે. તો ખાસ વિદ્યાર્થી સંપૂર્ણ જે સોલ્યુશન સાથેનું પેપર જે છે મોસ્ટ આઈએમપી છે વિદ્યાર્થી મિત્રો. 2 થી 3 વખત ખાસ જોઈ લેવું જોઈએ. હવાનું દબાણ, તો હવાનું દબાણ શું થશે? સાચો ઉત્તર અહીં પ્રશ્નો છે. હવાનું દબાણ, જળનું પ્રદૂષણ, હવાનું પ્રદૂષણ, જળનું પ્રદૂષણ, ધ્વનિ પ્રદૂષણ, જમીનનું પ્રદૂષણ અને વાહનો માટે જરૂરી. તો હવાનું પ્રદૂષણ જે છે શાનાથી ફેલાય છે? તો જવાબ છે ડી, કારખાનાનો ધુમાડો. જળનું પ્રદૂષણ જે છે શાનાથી ફેલાય છે? તો સાચો ઉત્તર થશે ઉદ્યોગોનું દૂષિત પાણી. કારખાનાનો ધુમાડો. ધ્વનિનું પ્રદૂષણ, તો ધ્વનિનું પ્રદૂષણ છે લાઉડસ્પીકર. જમીનનું પ્રદૂષણ, તો જમીનનું પ્રદૂષણ રાસાયણિક ખાતર. વાહનો માટે જરૂરી, તો સાચો ઉત્તર છે પીયુસી. તો ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખવું કે પરીક્ષા તો ફક્ત પરખ છે તમારી. પરીક્ષા તો ફક્ત પરખ છે તમારી, ડરશો નહીં. તે છે કસોટી હિંમતની. વિશ્વાસ રાખો તમારા મહેનત પર, ફળ જરૂર મળશે તમારી પ્રતીક્ષાની. તો મહેનત કરતા રહો સ્ટુડન્ટ્સ. આગળ જોઈએ પ્રશ્ન 7. ધ્વનિ પ્રદૂષણ અટકાવવાના ઉપાયો જણાવો. સવિસ્તર પ્રશ્નો છે, ગમે તે 3 લખવાના રહેશે, 2 ગુણ રહેશે સાચા ઉત્તરના. તો ધ્વનિ પ્રદૂષણ માટે જે મારા ઘરના બધા વાહનોને યોગ્ય સમય સર્વિસ એટલે કે રિપેરિંગ કરાવવા કહીશ. રેડિયો, ટેલિવિઝન, મોબાઈલ, વાજિંત્રો વગેરે ધીમા અવાજે વગાડીશ. સિનેમાઘરો અને જાહેર સભાગૃહમાં ધ્વનિ શોષક યંત્રો અને પડદા લગાડવા કહીશ. આગળ જોઈએ સામાજિક પ્રસંગો, ઉત્સવો, ઉદ્ઘાટન પ્રસંગો કે લગ્ન પ્રસંગો વગેરેમાં બિનજરૂરી ઘોંઘાટ કરીશ નહીં. અને ઉજવણીના કાર્યક્રમો અને સરઘસોમાં ફટાકડા ફોડીશ નહીં. શાળા અને હોસ્પિટલ જેવા સ્થળો પાસે નો હોર્ન અને જે સાયલન્સ ઝોનના કડક અમલ કરીશ. વિમાન મથકોની આસપાસ, ઉદ્યોગો તથા શહેરો મુખ્ય રસ્તાઓની બંને બાજુ વૃક્ષો ઉગાડીને વાહનોના અવાજ નિયંત્રણ કરવા પ્રયત્ન કરીશ. આગળ જોઈએ જમીન પ્રદૂષણ અટકાવવાના ઉપાયો. તો સૌપ્રથમ તો પ્લાસ્ટિક અને રસાયણનો ઉપયોગ જરૂર પૂરતો જ કરવો જોઈએ. કારખાના, ઉદ્યોગો તેમજ વસાહતો સ્થાપવા માટે બને ત્યાં સુધી બિન ઉપજાઉ પડતર જમીનનો ઉપયોગ કરવો જોઈએ. ખેતીમાં રાસાયણિક ખાતરોને બદલે જૈવિક અને દેશી ખાતર તેમજ લીલા પડવાશનો ઉપયોગ કરવો જોઈએ. પાકને કીટકો અને જંતુઓથી બચાવવા વપરાતી જંતુનાશક દવાઓ જરૂર પૂરતી જ વાપરવી જોઈએ. ઘન કચરાનું વર્ગીકરણ કરી તેને પુનઃ ઉપયોગ કરવો જોઈએ. નક્કામાં પ્લાસ્ટિક અને ઘન કચરાને જમીન પર ફેંકવાને બદલે તેને બાળીને નાશ કરવો જોઈએ અથવા શક્ય હોય ત્યાં રિસાયકલ કરીને તેને ફરીથી ઉપયોગ કરવો જોઈએ. ખેતીમાં ટપક અને સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ. આગળ જોઈએ જળ પ્રદૂષણ અટકાવવા માટે તમારા પ્રયત્નો લખો. તો સૌપ્રથમ તો જે ઘર વપરાશની ગટરોમાં પાણીને તેમાં રહેલા પ્રદૂષકોને સ્વેત શુદ્ધિકરણ પ્લાન્ટ દ્વારા દૂર કરીને નદી કે દરિયામાં છોડવા જોઈએ. ઉદ્યોગોમાં વપરાયેલા દૂષિત પાણીને શુદ્ધ કર્યા પછી જ તેનો નિકાલ કરવો જોઈએ. સરકારે ગંદા પાણીના નિકાલ પર કાયદા દ્વારા કડક નિયંત્રણો મૂકવા જોઈએ. પાણીને પ્રદૂષિત કરતા પદાર્થોના ઉત્પાદન અને વપરાશ પર અંકુશ મૂકવો જોઈએ. પાણીનું પ્રદૂષણ ઓછું કરવા અટકાવવા અંગેની નવી ટેકનોલોજી વિકસાવીને જરૂરી જે ઉપચારો કરવા જોઈએ. આગળ જોઈએ હવા પ્રદૂષણ અટકાવવાના ઉપાયો. તો હવાનું પ્રદૂષણ અટકાવવા માટે સરકારે કાયદા બનાવી તેનો ચુસ્તપણે અમલ કરવો જોઈએ. ધુમાડો અને ઝેરી વાયુને ફિલ્ટર કરતા સાધનો વિકસાવવા. કોલસા, પેટ્રોલ, ડીઝલનો ઉપયોગ ખૂબ મર્યાદિત માત્રામાં કરવો જોઈએ. વાહનોમાં સીએનજી, પીએનજી વગેરે સૌર ઉર્જા અને વિદ્યુત જેવા પ્રદૂષણો મુક્ત બળતણનો ઉપયોગ પ્રોત્સાહિત કરવો જોઈએ. વાહનો માટે પીયુસી કડક અમલ કરવો જોઈએ. લોકો મુસાફરી માટે જાહેર પરિવહન સેવાઓનો વધુ ઉપયોગ કરે એવી જાગૃતિ ફેલાવવી જોઈએ. હવામાં કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ નિયંત્રણમાં રાખવા માટે જંગલો અને વનસ્પતિનું પ્રમાણ વધારવું જોઈએ. આગળ જોઈએ પ્રશ્ન 8. નીચે આપેલ પ્રશ્નના એક વાક્યમાં જવાબ લખો. વાતાવરણમાં કયા કયા વાયુઓ આવેલા છે? મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન છે વિદ્યાર્થીઓ. વાતાવરણમાં જે કયા વાયુઓ આવેલા છે? તો નાઇટ્રોજન, ઓક્સિજન, ઓર્ગન, કાર્બન ડાયોક્સાઇડ, અહીં કાર્બન ડાયોક્સાઇડ છે, ઓઝોન, હાઇડ્રોજન, હિલિયમ વગેરે વાયુઓ આવેલા છે. આગળ જોઈએ પવન એટલે શું, તેના પ્રકાર. તો જવાબ જોઈએ તો પૃથ્વીની આજુબાજુ વીંટળાઈને આવેલી ક્ષિતિજ સમાંતર ગતિ કરતી હવાને પવન કહેવાય છે. તો વિદ્યાર્થીઓ તમારે પવનના પ્રકારો
કોમેન્ટ કરવાનું છે શું છે. આગળ જોઈએ નેક્સ્ટ. સૌભાવરણ વિષુવવૃત્ત પર કેટલા કિલોમીટર સુધી ફેલાયેલું છે? તો સૌભાવરણ વિષુવવૃત્ત પર આશરે 16 કિલોમીટર સુધી ફેલાયેલું છે. આગળ જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. તાપમાન એટલે શું? તો હવામાં રહેલા ગરમીની સપાટીની તાપમાન કહે છે. વાતાવરણના જે તાપમાનમાં દિવસ અને રાત્રિ તેમાં ફેરફાર અનુભવાય છે. તાપમાન ઋતુઓ પ્રમાણે પણ બદલાય છે. શિયાળા કરતાં ઉનાળામાં વધારે તાપમાન હોય છે. સૂર્યઘાત એટલે કે આઇસોલેશન એ તાપમાનના વિતરણને અસર કરતું મહત્વનું પરિબળ છે. સૂર્યઘાતનું પ્રમાણ વિષુવવૃત્તથી ધ્રુવો તરફ જતા ઘટે છે. તેથી ધ્રુવ પ્રદેશ હંમેશા બરફથી ઢંકાયેલ રહે છે. જો પૃથ્વી પર તાપમાન વધી જાય તો ખેતી પાકો ઉગી શકે નહીં. શહેરમાં ગામડા કે વધારે તાપમાન અનુભવાય છે કારણ કે શહેરોમાં પાકી સડકો અને સિમેન્ટથી બનેલી ઇમારતો હોય છે. આગળ જોઈએ હવામાન એટલે શું? તો હવામાન એટલે ટૂંકા સમયગાળાની વાતાવરણની સરેરાશ પરિસ્થિતિ. ખાસ વ્યાખ્યાઓ યાદ રાખવી. હવામાન એટલે ટૂંકા સમયગાળાની વાતાવરણની સરેરાશ પરિસ્થિતિ. કોઈ પણ સ્થળ કે પ્રદેશનું જે હવામાન તાપમાન, ભેજ, વરસાદ, હવાનું દબાણ, ધુમ્મસ કે વાદળના આધારે નક્કી થાય છે. હવામાન સવાર, બપોર, સાંજ કે રાત્રિનું જુદું હોઈ શકે. હવામાન વાતાવરણની ટૂંકા ગાળાની પરિસ્થિતિ હોવાથી તેમાં સમયાંતર ફેરફાર થતો રહે છે. સવારે ઠંડી, બપોરે ગરમી, સાંજે વરસાદ પડવો તે હવામાનમાં શક્ય છે. હવામાનથી આપણી જીવન અને આપણી પ્રવૃત્તિઓ પ્રભાવિત થતી હોય છે. દેશનું હવામાનનું જે ખાતું હવામાન સમાચાર હવામાનના નકશાઓ તે જે રોજ બહાર પાડે છે. ભારતના હવામાન ખાતાની મુખ્ય કચેરીમાં જે દિલ્હીમાં આવેલી છે. ખાસ યાદ રાખો, જે ભારતના હવામાન ખાતાની જે કચેરી ક્યાં આવેલી છે? તો દિલ્હીમાં આવેલી છે. તે IMD એટલે કે ઇન્ડિયન મેટ્રિયોલોજી ડિપાર્ટમેન્ટ તરીકે ઓળખાય છે. તમે એક વાક્યમાં કે MCQ સર્વે પૂછાઈ શકે. જોઈએ રણ પ્રદેશમાં લોકો સતત ઉડતી રેતીથી બચવા કેવા પોશાક પહેરે છે? ખાસ વિદ્યાર્થીઓ ધોરણ 7 નું જે NWS પરીક્ષા માટે પણ ઉપયોગી છે, પૂછાય છે. સ્ટુડન્ટ્સ હાલમાં જ ધોરણ 8 માટે જે છે એ ડિસેમ્બર મંથમાં પરીક્ષા છે. ખાસ તમારા ધોરણ 8માં ભણતા મિત્રોને પણ જણાવી દેવું. અને ખાસ વિદ્યાર્થીઓ તમે પણ જે ચેનલ હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી, ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેવું. ખાસ વિદ્યાર્થીઓ તમારો વિશ્વાસ એ તમારી સૌથી મોટી તાકાત છે અને શાંત મન, એકાગ્ર અને નિયમિત અભ્યાસ જીતની ચાવી છે. તો વિદ્યાર્થીઓ ખાસ ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો અને મહેનત કરતા રહો. આગળ જોઈએ રણ પ્રદેશમાં લોકો સતત ઉડતી રેતીથી બચવા કેવા પોશાક પહેરે છે? તો રણ પ્રદેશના લોકો સતત ઉડતી રેતીથી બચવા સાથે રૂમાલ કે પાઘડી બાંધે છે અને શરીરે ખુલ્લા વસ્ત્રો પહેરે છે. સૂર્યના અત્યંત ગરમ પારજાંબલી કિરણોનું શોષણ કયો વાયુ કરે છે? તો સૂર્યના પારજાંબલી જે અલ્ટ્રાવાયોલેટ કિરણો જે છે એ કિરણોનું જે શોષણ જે ઓઝોન વાયુ કરે છે તે વાયુમંડળના સમતાપ મંડળમાં આવેલું છે અને પૃથ્વી પર જીવસૃષ્ટિને સુરક્ષિત રાખે છે. આગળ જોઈએ રણ પ્રદેશમાં જોવા મળતા પશુ, પક્ષી તથા જીવજંતુના નામ લખો. તો રણ પ્રદેશમાં જે જોવા મળતા જે પ્રાણીઓ જે છે સાપ, ગરોળી, સાંઢા જેવા પેટે ચાલતા પ્રાણીઓ તેમજ વીંછી, ઉંદર, રેતીમાં છુપાઈ શકે એવા જીવજંતુઓ પણ જોવા મળે છે. આગળ જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. પ્રશ્ન 9. નીચે આપેલ વિકલ્પોમાંથી ખોટો શબ્દ છે કે ફરીથી લખો. 5 ગુણ છે. વિશ્વનું સૌથી મોટું લેખિત બંધારણ ઇંગ્લેન્ડ કે ભારત દેશનું છે? તો જવાબ થશે આપણા ભારત દેશનું છે લેખિત બંધારણ સૌથી મોટું. ભારતમાં પ્રમુખ સંસદીય પ્રકારની જે લોકશાહી, અહીં પ્રમુખ છે કે સંસદીય પ્રકારની જે લોકશાહી છે? તો જવાબ થશે સંસદીય પ્રકારની. હાલ તમે 12 વર્ષની ઉંમરના છો તો તમે મતદાન જે છે 6 વર્ષ પછી કરી શકશો. તો હા વિદ્યાર્થી મિત્રો 12, 6, 18 એટલે આ મતદાન જે ઉંમર જે છે શું હોય છે આપણે ત્યાં ભારતમાં 18 વર્ષની છે તો કરી શકાય. દરેક સમાજને સમાનતાનો અધિકાર સંસદ બંધારણ દ્વારા અપાયેલ છે? તો જવાબ છે બંધારણ દ્વારા. વિશ્વનો સૌથી મોટી જે લોકશાહી ધરાવતો દેશ જે અમેરિકા કે ભારત છે? તો સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ કયો છે? ભારત છે. નેક્સ્ટ જોઈએ નીચે આપેલ પ્રશ્નના સવિસ્તર જવાબ લખો. સમાનતા એટલે શું? તો સમાનતા એટલે સૌ સમાન, સૌ સન્માન તેમજ સૌને સમાન તક. તો વિદ્યાર્થી મિત્રો 4 ગુણના તમારા પ્રશ્ન રહેશે, 2 લખવાના રહેશે. તો દરેક પ્રશ્નના 2 ગુણ રહેશે. બાળ મજૂરી ગુનો છે આ વિધાન સમજાવો. તો બાળ મજૂરી એ અસમાનતા છે, બાળકોનું શોષણ છે. બાળ મજૂરી બાળકોના શિક્ષણ મેળવવાનો અધિકારનો ભંગ ગણાય છે. વળી 14 વર્ષ કરતાં ઓછી ઉંમરના બાળકોને મજૂરીએ રાખવું તે કાયદાનો ભંગ પણ ગણાય છે. તેથી બાળ મજૂરી અટકાવવી જોઈએ અને બાળ મજૂરી ગુનો છે. આગળ જે વ્યક્તિના સર્વાંગી વિકાસ માટે કઈ બાબત જરૂરી છે? તો વ્યક્તિના સર્વાંગી વિકાસ માટે ધર્મ, ભાષા, જાતિ, વંશ, રંગ, જન્મસ્થળ
ના કોઈ પણ ભેદભાવ વિના સમાનતાના અધિકારો યોગ્ય રીતે અમલ કરવા જોઈએ. આગળ જોઈએ નેક્સ્ટ પ્રશ્ન 11, મને ઓળખો. હું રાજ્યમાં મંત્રીમંડળનું બેઠક બોલાવું છું, તો જવાબ છે મુખ્યમંત્રી. હું રાજ્યનો બંધારણીય વડા છું, તો જવાબ છે રાજ્યપાલ. હું સરકારનું મહત્વનું અંગ છું, તો સાચો ઉત્તર છે કાર્યપાલિકા. હું ધારાસભાનું નીચલું ગૃહ છું, તો જવાબ છે વિધાનસભા. અને અંતે હું રાષ્ટ્ર કક્ષાની સરકાર છું, તો જવાબ છે કેન્દ્રીય સરકાર. નેક્સ્ટ જોઈએ, નીચે આપેલ ટૂંક નોંધ લખો. ખાનગી સ્વાસ્થ્ય સેવા વિશે ટૂંકમાં જણાવો. ગમે તે 2-3 ગુણ રહેશે એક પ્રશ્નના. કે ખાનગી દવાખાના, ખાનગી હોસ્પિટલ તાલીમી તથા સરકાર માન્ય ખાનગી ડાક્ટરો દ્વારા નાગરિકોને સ્વસ્થ સેવાઓ પૂરી પાડવામાં આવે છે. રોગોના નિદાન કરતી ખાનગી લેબોરેટરી પણ મોટી સંખ્યામાં કાર્યરત છે. વિવિધ રોગોના નિદાન ઉપચાર માટે કામ કરતી વિશિષ્ટ પ્રકારની ખાનગી હોસ્પિટલો સ્વાસ્થ્ય સેવાઓ પૂરી પાડે છે. આગળ જોઈએ સરકાર, રાજ્ય સરકારના કાર્યો જણાવો. તો ભારતમાં સમવાય તંત્રની શાસન વ્યવસ્થા છે, એટલે રાજ્ય સરકાર બંને સરકાર વચ્ચે કાર્યનું વિભાજન કરવામાં આવ્યું છે. રાજ્ય સરકાર કાર્યક્ષેત્રનું પોતાના જે રાજ્ય પૂરતું મર્યાદિત નથી, રાજ્ય સરકારનું કાર્યક્ષેત્ર પોતાના રાજ્ય પૂરતું મર્યાદિત છે, જ્યારે કેન્દ્ર સરકારનું કાર્યક્ષેત્ર સંપૂર્ણ દેશને આવરી લે છે. ખાસ યાદ રાખવું, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે તેમની કાર્યક્ષેત્રને લગતો મહત્વનો ભેદ છે. કેન્દ્ર અને રાજ્યોને સોંપાયેલા કાર્યો સત્તાઓનું વિભાજન 3 યાદીમાં કરવામાં આવે છે: સંઘ યાદી, રાજ્ય યાદી, સંયુક્ત યાદી. તો અહીં સંપૂર્ણ સમજૂતી સાથે વિદ્યાર્થી મિત્રો વિડીયો જોઈ શકો છો, તમે સ્ક્રીનશોટ પણ લઈ શકો. ખાસ વિડીયોને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી, વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, વિડીયોને લાઇક કરી દેજો. જોઈએ હવે મુખ્યમંત્રીના કાર્યો. મોસ્ટ ટાઈમ છે મુખ્યમંત્રીના કાર્યો. તો મંત્રીમંડળની બેઠકો બોલાવે છે, દરેક મંત્રીના કાર્યો પર દેખરેખ રાખે છે, જરૂર પડે મંત્રીઓને માર્ગદર્શન પૂરું પાડે છે, મંત્રીમંડળે લીધેલા નિર્ણય જાણકારી રાજ્યપાલને આપે છે, મંત્રીમંડળના મંત્રીઓને જુદી જુદી વહીવટી ખાતાઓની વહેંચણી કરે છે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ ચેનલને હજી સુધી તમે સબસ્ક્રાઈબ નથી કરી, ચેનલને સબસ્ક્રાઈબ કરી, વિડીયોને લાઇક પણ કરી દો, તમારા મિત્રોને પણ વિડીયોની લિંકને શેર કરી દો, અને આપણી જે GK એજ્યુકેશન ગુજરાત ચેનલ છે એમને પણ પૂરેપૂરો સપોર્ટ કરો. તો મળીશું હવે નેક્સ્ટ વિડીયોમાં નવી જ્ઞાન, નવી માહિતી સાથે. જય હિન્દ બાળકો, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત.